टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। F&Oના ટોપ ગેઇનર્સ પર આપણે નજર કરી રહ્યા છીએ જાગૃતિ મેમ, જેમાં સ્પેશિયલી એશિયન પેઇન્ટ્સ તો ડેફિનેટલી આઉટ પરફોર્મ કરી જ રહ્યો છે, પણ આ સિવાય પણ તમે જુઓ તો BSE પણ સરપ્રાઇઝ કહેવાય, કારણ કે વચ્ચે જે રીતે મૂવ આવેલી હતી કેપિટલ માર્કેટ માટે, જે ઓપ્શનના ને એના બધા જે સમાચારો હતા, તો એવું લાગતું હતું કે હવે પરફોર્મન્સ નહીં આવે, બટ ફાઇનલી જોવા મળ્યું. તો એશિયન પેઇન્ટ્સ અને BSE ખાસ આપણે ડિસ્કસ કરીએ, આ સિરીઝના બેસ્ટ પરફોર્મર રહ્યા છે. જી જાગૃતિ. हाँ जी, एशियन पेंट्स માં ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન જેવું બનેલું છે, પણ ડેફિનેટલી હવે નવી પરચેઝ અત્યારે હાલ માત્ર ને માત્ર 2930ની ઉપર બની રહી છે. સ્ટોક 2930ની ઉપર હોલ્ડ કરશે તો પછી તમને એક નવો ટાર્ગેટ જોવા મળી શકે 3050 અને એની ઉપર 3130 સુધીના લેવલ્સ તમે જોઈ શકો. અને જો BSEની વાત કરીએ તો હા, BSE એક કહેવાય કે બહુ જ સારા એવા રિટર્ન્સ આપેલા છે અને નોન સ્ટોપ અપસાઇડ મુવમેન્ટ પણ બતાવેલી છે. હવે BSEમાં 10 EMA પર હોલ્ડ કરી રહ્યો છે સ્ટોક, અને લાગે છે કે હજી પણ એક 200 રૂપીઝ એટલે કે લગભગ 10થી 12% અપસાઇડ મુવમેન્ટ પેન્ડિંગ છે. સ્ટોક તમને અહીંયાથી 3030 સુધીના મુવમેન્ટ્સ બતાવી શકે. સો વિથ ધ સપોર્ટ ઓફ 2800 રૂપીઝ ઇન શોર્ટ ટર્મ. તો ઓવરઓલ આપણે વાત કરી જે F&Oમાં કામકાજ કરતા સ્ટોક કે જેમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ જોવા મળી, અને આપણે એશિયન પેઇન્ટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે મેં લેવલ સ્પેસિફિક વાત કરી આપણે ફોકસ કરીશું.